આ જગ્યા છે, આપણો હાથ હોય ને એની કોણી પણ ના રહી છે. આ છે રેલવેની કોરિડોર ના મકાનની કોરિડોર છે, બંને તોડવા ના પાડે. खोरस एरिया के अंदर ये हुआ है. आप देख सकते हो कि शायद एक कॉल गौ माता का जीव बचा सकते हैं. आप देख सकते हो. और पूरा टीम और सब यहाँ के जो लोकल रेसिडेंशियल है वो गाय माता को बाहर निकलने का ट्राई कर रहे हैं. અરે નિખિલભાઈ, આમથી થોડું અંદર ઉતરે જાય એવું છે. આમથી આડું કાપ્યું ને આમ થોડું અંદર ઊંધી જવા દો. યોગેશ, ધીરે ધીરે લેજો, અચાનક ઝાટકો ના મારતું. આ ખેંચી રાખજો નીચેનું, આમ અંદર ના જાય. માર માર માર. બસ એના નીચે આગળ ની પેલા આ ઝાડનું આ થડિયું ના છોલાય. ये जो अभी काव थी जो यहाँ पे फंस गई थी उसको हमने सक्सेसफुली वहाँ से निकाल दिया है. आज हमने हमारी एम्बुलेंस का जो ये विंग सिस्टम है उसका भी यूज़ किया है और रेसिडेंशियल गांव के जितने भी लोग थे उनका भी काफ़ी सपोर्ट था. અમને કોલ મળ્યો હતો કે ગાય ફસાઈ છે. અમે ઘણી મહેનત કરી, ઘણા ટ્રસ્ટોને કોલ કર્યા પણ મેળ આવ્યો નહીં. પછી 4 લેખમાં કોન્ટેક્ટ કર્યો, પછી ઝાડ કાપીને ગાય કાઢી અને 4 લેખમાં અત્યાર સુધી અમારો 15મો કોલ હશે ખોરજ ગામની અંદર. અને અત્યારે ગાયને કોઈ પણ નુકસાન કર્યા વગર સારી રીતે અમે ગાયને જે ફસાયેલી જગ્યા હતી ત્યાંથી અમે સરળતાપૂર્વક બહાર કાઢી નાખી છે. નિખિલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જે અમારા મહેનતમાં જ્યારે બી અમારે જરૂર પડે છે ત્યારે નિખિલભાઈ દેસાઈ ઊભા પગે અમારી સાથે હાજરના હાજર રહે છે. આજે બી ગાય બહાર કાઢવામાં નિખિલભાઈ અને ફોલેક રેસ્ક્યુના મેમ્બરો સારી એવી મહેનત કરી અને ગાયને કોઈ પણ નુકસાન વગર અમે ગાયને બહાર કાઢી નાખેલ છે. જય હિન્દ.